નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં ₹1.5 કરોડ જોઈ પૈસા હડપ કરવાની લાલચ જાગતા ફરિયાદીને પૈસા આપવા ના પડે તે સારું ખોટું અકસ્માત ઉપજાવી ગાડી ફરિયાદી સાથે ગુનાહિત કાવતરું રચી વિશ્વાસઘાત કરનાર 2 ઇસમોને ઝડપી કુલ કિંમત ₹1,53,05,000નો મુદ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીએ ધંધા અર્થે ₹1.5 કરોડ સાહેદ અશ્વિનભાઈ પટેલના પાસે મંગાવેલ, જે સાહેદ અશ્વિનભાઈ તેમની i10 ગાડી નંબર GJ18BC 4221માં ₹1.5 કરોડ પ્લાસ્ટિકના કોથળામાં મૂકી ફરિયાદીને આપવા જતા હતા। તે વખતે સાહેદ અશ્વિનભાઈની ગાડીને દાલાની મુવાડી ખાતે એક્સિડન્ટ થતાં ગાડી પલટી ખાઈ ગયેલ। ત્યારબાદ એક મોટરસાઇકલ ઉપર 2 અજાણ્યા ઇસમો આવી ગાડીમાં મૂકેલ ₹1.5 કરોડ પ્લાસ્ટિકના કોથળા સાથે ચોરી કરી લઈ ગયેલ હોય તે બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશને પાર્ટી ગુના નંબર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2)54 મુજબ ફરિયાદ દાખલ કરેલ। ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા સારું નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓને સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SN કરંગિયા LCB નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર DC પરમાર તથા LCB ટીમ સદર ગુનાનો ભેદ ઉકેલવા સારું કાર્યરત હતી। જે ઉપરોક્ત ટીમ દ્વારા ગુનાની તપાસ દરમિયાન સાહેદ અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ નાઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતા સદર અશ્વિનભાઈ નાઓની યુક્તિ પ્રયુક્તિથી વિશેષમાં પૂછપરછ કરતા તેઓએ જણાવેલું કે ગઈ તારીખ 30/9/2024ના રોજ કેપિનભાઈના કહેવા મુજબ હું તલોદ ICICI બેંકમાં ₹1.5 કરોડ ઉપાડવા ગયેલ। તે વખતે મને વિચાર આવેલ કે આટલી મોટી રકમ છે તો મારા ઘરે મકાનનું કામ ચાલુ હોય તેમજ ધંધાર્થે બીજા પૈસાની જરૂર હોય અને આ રોકડ રકમ હું રાખી લઈશ અને મારે કામ આવશે, જેથી પોતે પૈસા ગાડીમાં લઈ અમદાવાદ જવા નીકળું ત્યારે રસ્તામાં રોડ ઉપર ગાડીને પંચર થઈ ગયેલાનું બહાનું બનાવી ગાડીનું પંચર કરવા માટે ટાયર ખોલવાનો પ્રયત્ન કરીશ। તે દરમિયાન કોઈ 2 અજાણ્યા માણસો મોટરસાઇકલ લઈ આવશે અને પૈસા ભરેલ થેલો ચોરી કરી લઈ જશે તેવો પ્લાન બનાવેલ। ત્યારબાદ હું બેંકમાંથી ₹1.5 કરોડ ઉપાડી મારી i10 ગાડી નંબર GJ18BC 4221માં પાછળની સીટમાં મૂકી કેપિનભાઈને આપવા સારું વાચા મજરા લઈ અમદાવાદ જવા આશરે 4 વાગે નીકળેલ। દરમિયાન તલોદ ખાતે રેલવે ફાટક નજીક મને મારા ફોઈના દીકરા મહેશભાઈ પશાભાઈ પટેલ રહેવાસી લવારી તાલુકા તલોદ જિલ્લા સાબરકાંઠાનાઓ તેઓની i10 ગાડી નંબર GJ0 BD 9967ની લઈ નીકળેલ જોતા મેં ફરીથી બીજો પ્લાન કરેલ કે તે પોતાના ફોઈના દીકરાને વાત કરી આ પૈસા મારી ફોઈના દીકરાને આપી દઉં અને પોતે એકલો આગળ જઈ ગાડીને કોઈ પણ રીતે અકસ્માતનો બનાવ ઊભો કરી ગાડીમાંથી કોઈ અજાણ્યા માણસો ₹1.5 કરોડ ચોરી કરી લઈ ગયેલ છે તેવું જાહેર કરીશ તેવો પ્લાન બનાવી મહેશભાઈને ઊભા રખાવી તેને કહે કે મારી પાસે એક પાર્ટીના ₹1.5 કરોડ આવેલ છે, તે પૈસા રાખી લેવાના છે અને પાર્ટીને આપવાના નથી, જે પૈસામાંથી તમોને ભાગ આપીશ તેમ કહી પોતે પ્લાન બનાવેલ। તે અંગે મહેશભાઈને પણ જાણ કરેલ અને તેઓને બંને જણા ગાડીઓ લઈ મજરા રોડે ભાટિયા ગામથી થોડેક આગળ જઈ ગાડીઓ ઊભી રાખેલ અને અમે બંને જણાએ અશ્વિનભાઈની ગાડીમાંથી ₹1.5 કરોડ ભરેલ કોથળી મહેશભાઈની ગાડીમાં મૂકી દીધેલ અને આ પૈસા મહેશભાઈના ઘરે રાખવાની અને કોઈને વાત કરતા નહીં, પોતે આવી આ પૈસામાંથી મહેશભાઈને ₹5 લાખ આપવાની વાત કરેલ। જે પછી હું ગાડી લઈ અમદાવાદ તરફ નીકળેલ અને પ્લાન મુજબ અકસ્માતનો બનાવ બનેલ હોવાની અને કોઈ અજાણ્યા 2 ઇસમો મોટરસાઇકલ ઉપર આવી ₹1.5 કરોડની ચોરી કરી લઈ ગયેલ હોવાનું જાહેર કરીશ તેવું જણાવી મહેશભાઈ પૈસા તેમની ગાડીમાં લઈ તલોદ તરફ તથા અશ્વિનભાઈ મજરા અમદાવાદ તરફ ગાડી લઈ નીકળેલ। દરમિયાન સાંજના 5 વાગે દલાની મુવાડી નજીક પહોંચતા અશ્વિનભાઈએ પોતાના પ્લાન મુજબ કેપિનભાઈને પૈસા આપવા ના પડે તે આશયથી પોતાની ગાડી પૂર ઝડપે ચલાવી પોતાનો તથા રાહદારીનો જીવ જોખમમાં મૂકી સામેથી એક ટ્રક આવતી જણાતા અશ્વિનભાઈએ અચાનક પોતાની ગાડી રોડની સાઈડમાં પીધાર સાથે અથડાવી દઈ તેમજ આગળ ઝાડ સાથે અથડાવી ગાડીને પલટી ખવડાવી ત્યારબાદ પોતાના ભાઈ સંજયભાઈને તથા જે વ્યક્તિને પૈસા આપવાના હતા તે કેપિનભાઈ મહેતાનાઓને ફોન ઉપર જણાવેલ કે પોતે પોતાની ગાડીમાં ₹1.5 કરોડ લઈ આવતા હતા। દરમિયાન દલાની મુવાડી ગામની સીમમાં પોતાનાએ ગાડીને અકસ્માત થતાં ગાડી પલટી મારી ગયેલ। દરમિયાન કોઈ 2 અજાણ્યા માણસો મોટરસાઇકલ ઉપર આવેલ અને ગાડીમાંથી ₹1.5 કરોડ ભરેલ કોથળી
લઈ બજરા તરફ ભાગી ગયેલ છે તેવી ખોટી હકીકત જાહેર કરેલ, જેથી સદર આરોપી અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ નાઓની પાસેથી મોબાઈલ ફોન એ કિંમત ₹5,000 તથા આરોપી મહેશભાઈ પશાભાઈ પટેલ નાઓના ઘરેથી રોકડ રકમ ₹1.5 કરોડ તથા ગુનામાં વાપરેલ i10 ગાડી કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹1,53,05,000નો મુદ્દામાલ જપ્ત કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2), 54, 316(2), 61, 212, 281 તથા MP એક્ટ કલમ 177, 184 મુજબના કામે અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ મુદ્દામાલ જેમાં રોકડ ₹1.5 કરોડ, મોબાઈલ ફોન એ કિંમત ₹5,000, i10 ગાડી કિંમત ₹3 લાખ, કુલ મુદ્દામાલ કિંમત ₹1,53,05,000. પકડાયેલ આરોપી જેમાં અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ ઉંમર વય 39 રહેવાસી ગંભીરપુરા તાલુકા તલોદ જિલ્લા સાબરકાંઠા, મહેશકુમાર પશાભાઈ પટેલ ઉંમર વય 46 રહેવાસી લવારી તાલુકા તલોદ જિલ્લા સાબરકાંઠા. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સાબરગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા જિલ્લા સાબરકાંઠા.